કેટલા દાડાથી મોસો ઇન્જિન પડે છે જ્યાં ભરાઈ જાવ પડે ડોશી આ મોસો તને લઈ દઉં ઇન્જિન આખું કરીને ભરાવ જાઉં ઓફડે કહું છું આમ બોલતો ખરા મારા રાતનો રીહોણો ફરું છું મગની પઠામ આમ છું ફરું છું કહું છું આમ જેમ બોલતો ખરી મુઠાજી બોલતો ખરી કેટલી વાર બોલવાનું હોય તમને કાલ તો કીધું તું કે મારા કચાયું ખાવ નહીં ખબર પડતી ઘડે પડે કે કરવાનું હોય તમને લે પણ હોદા મળવા તો ઈકો એ મારે હું જોવાનું અત્યારે સિકન સકલ લાવો વેચીને અને ગમે તે કરીને વેચાતું એ લાવ પણ મારે કચરિયું ખાવું છે આપણા ઘરનું તલ તો આવું યાર કર આટલું પણ કચરિયું જોવો એટલે જોવો મારે એ તલ ઘરના લાવો કે બહારના આવો ઘરના તલ હોય ને તો કચરી થોડું સારું થાય એ મારે હું જોવાનું તાણ અને મારે ભેજાર કામ કરતા નહીં ખાવું પડશે કચરિયું દૂધ થોડો તો કઈ ફરો સીઝન આવી જાય તાણ તને ખબર સીઝન તો સારું થઈ જાય છે યાર બધા જોન તો કચરીઓ થાય છે પણ મારું તો ઘરનો તલ હોય ને તો બધા આવે ખાવાની કેવું છે પણ એમ કેવું છે ઘરના છાણે લેવા જાય અત્યારે સીઝન હોય તો ગમે તે ઉસી પાસી ના કરી હું ના શાલ લીધો છે એક તો ગોડા કાકા હા ગારનું કચરિયું કઢાઈએ જ ના ચાલે અરે ગારનું ના નીકળે એ બધું ગાર ચો ને ફેર થઈ જાય કસરિયા જેવા થઈ ગયા આપણે તલત જોવું તાને જ જોવું તાને કસરી થાય ને કસરો થાય હાય વાગી બાજુ તે તમે જોહો કે નહીં જતા એમ કે તો ગાળો દીધા વગર હા નહીં તને ગાળો નહીં જી તો એમની વાગી તાર મને કચરિયા વાળા ગાળો દઉં ને હું ગમે તે કહીને જો કચરી લાવું છું અને લીધા વગર આવતો ને ટોટ્યો હોય ની ઘરમાં નહીં પહેવા દેવું ના બાપ કદી લીધા પણ નહીં આવું કચરી લાવું તેડી લઈ જાઓ. ગોડા કાકા તમે શું કન જાઓ કચરિયું કઢાયા શું કન જાઓ કતર્યું તો આપો હોય હુંટીએ મળે છે ને કાઢ્યા લાય છે હા તાણ બધું હુંટીએ બરાબર હર કઢિયા હો હા રેડ હું જાઉં છું ચો જીતું લેતા જો કોઈ હું ખોબામાં લઈને આવશો ઓબાનો હું હજી નહીં ગયો પાછો આવતો જ તો ઘરમાં પણ છો મને જરૂર હું લઈને નહીં આવી ડબો મને ખબર છે સાટી તો એક નંબર ની તમારું શું વાત છે આખા ગામમાં મોટા મોટી કચરિયાની સાટી હોય ને અજી છ ના મેલે ડબ્બો એમને ના ઘર તો મેલે તો હવે હાડકું ભાગીને બહાર આવી જા ખાણ આવે છે ના ના ઈવાનો માન ઈવાનો બાપ ગોલો પણ કરવા જાય બધો નાય અને છોકરો નાખી બોધાબા કલાક નરવા હોય તો રમાડજો અને બોધોબા તમારો છોકરો રમાડવા માટે બેહી રહ્યા છે આખો દાડો બીજા કોમ ધંધા બોધાબા ને જ નહીં અને છોકરો ફટ લઈને કોળા માઈને પડી ગયો એટલે બા નરવા નહીં આમ મોટા થો જલ્દી ભા નહીં હેરાન કરવા બેઠા છો સંસ્કારો ધારા નહીં હાલવા બસ લોકોનો છોકરો રમારો આ પોતાનો છોકરાની થોડી તો હોર રાખો તમારા ઠેકોણો નહીં ને ઈમો નાકા છોકરો જો આ તમારો છોકરો મારા કોરામ રમતો હોત ખબર પડે છે કે નહીં પકડતી તમારા લીધા જે બધું થાય છે હું તો સંસ્કાર હાલતો હતો બોલે ને તમે સંસ્કાર આલશો તો આ વળી મોટો થઈને છે ને પાછો રોષણ જ વાળશે ચમ વાળ જ થાય ઈવાનો બાપનું વાળ છે કાપરહું બેટા ગમે તે કરવાનું પણ છે ને સંસ્કારમાં તો એવું જ રહેવાનું જેન તે બધું ગાળો દેવાની જેની છે અરે બધું જવા દે હેડો એ બધું જવા દે હે કર્યા વગર કેમ? કસરિયું કઢાવજો જો શું કીધું કચરિયું પેલો હોલાભાઈ ગોડાયેલો રે પડ જા કસર્યું ખાવો જ પડ જા નહીં તો બાપા કચરિયું ગમે તે કરીને છે ને કચરિયું કઢાવવું જ પડશે ગોડો કાકો છે ચોકન જા કચરિયું કઢાવા વાહ એમ કે આખું હું તો કોઈ જતા રે આખું નહીં કોઈ મરી ગયા કચરિયું કઢાવા જ્યાં હેડો તલ ચોકન પડે કસરિયો એમને નહીં નીકળતો એના માટે જેટલું બેટલું જોવા લ્યા ઊંટ જોવા મસાલા જોવું તલ જોવા જેટલું જોવો તાને ઘરમાં કસર્યું નીકળે બાપા કજુ છલે કચરિયું કઢાવું એમાં હું ટૂંકા જોવા ઊંટ જોવા ઊંટ કસરી આમ નાખવી પડે મેં નાખવાની આવે કજી જોઈ તો અરે કસરી જો મુડા બોલે તો હેડ જો જજો ઓલો બા કસરી કઢાવતા ને હા કસો આટલો લાંબુ પટ્ટો થાય કસરિયાનો એ બધું શું કરવાનું મારો કચરિયું લે? કઢાવતા પણ મને તમે અત્યારે કચરિયું કઢાવા દો હેડો જવું જ પડશે ના પોણીઓ લાવજો હેડો ઓનો ઓન કસરિયું ખાવું પડશે એને હાલશું આટલું વાટકીમાં ભાઈ યાર બાપ ગોળો પોળો કરવાનો ને બીજો કચરિયું ખવડાવવાનો અમારો હા, એ વળી ભા કરતા ખોરામ પે હો તો ભા જેવા થા હોતા મે ઓ માર છોઈ જો કચરિયું ખાવા એને કચરિયું ખાવું હતો એ મારે આલે આલે લાવ, એ માપ ને સાલે કસરિયું તે કઢાઈ દે ગમે તે કરે આ તો માર પાના જાવું હોઈ ગયો તો મોન મે લ્યા બાપા મે લ્યા બાપ ને મહિનાથી મને તાને હું પફાડ્યા મેલી નાય કસરિયો હબડે જો કે કસરિયો હબડે છે બલાવા તું હોય આય બોલો એ તાન તું શક્યો લાય 500 રૂપિયા પૈસા નહીં પૈસા
ચોથી હોય કયો અલ્યા તું પાડા જેવો હજી જવાન છો છે લ્યા હું ઘેરો છું મારા પૈસાનું ખાય તું એવું થાય છે તમે કચરિયું કઢાવજો હટજો ખાવું જ પડશે શિયાળાનું ચાલશે નહીં મારા પાન છે ને 1 રૂપિયો પડ્યો નહીં તો ગમે તે કરો તો હોજે કચરિયું ના કઢાયું તો પેલા કુવામાં જઈને પડે એમાં કુવા પર પડે હું તો ફટ દઈ આ લોકોના છોકરાને કેવું ખવડાવું છું પેડાન માલપુઆન ગલેપાન તમે તો શાપ હુકવી નાખ્યો મને છોકરા કસરી તો મને ચાંદનું સાંભળ્યું છે પણ બુધાનો રગવા થયો છે પૈસો નહીં ગુજામાં ખાલી આ કોટી હોલાબાની રહી દઈ તાંદો પહેરું તું હા કોક કરો કે બાપા આમ તો શિયાળાનું હોય ને થોડું તો તો હા સવારે વહેલા તમે નાસ્તો કરો ને. નેના કોઠો. હા એક કામ કર હા. ડબ્બો છે આપણા ડબો જ છે ને. લેતા ડબ્બો એ કસરી તો મુક ગોઠભાઈ જ્યાં છે ને હા ગોઠભાઈ જ્યાં એ તો મને ખબર પડી કશું હતું ને એક તું ખાલી ડબ્બો લેતા કે લાય ડબ્બો હેડ કસર્યું કરે છે ગમે તે કરું આગું પાછું કરું પણ ઘેર ગોડા કસર્યું કઢાવે ઘેર પાછો વળવું ના હું વાત કર બ્રો ડબ્બો ભરાઈને કઢાઈ લાવજો હા ડબ્બો ભરાઈને અરે તું ડબ્બો તો રોજ સવારે 500 ખાઈ જ જવાનું અરે આ ડબ્બો બોલું ચાલશે બાપા આ જોઈજી ચાલશે કેવો ડબ્બો છે અને થોડું તેલ બેલ સોપડીએ મોઈ દઈને ડબ્બા તેલ તો હા તારો ભાઈ હજી પહેરા ને આવતો નહીં અને કસર્યું કઢાવા હેડ્યો છે પેલા ગોડો કા કેવું કહેતા હતા બાપા હું કહેતો હતો કે અમારે તો ગારનું કસરિયું કઢાવાનું એ ડફોડ હું ખબર પડે એ તો તમને ખાલી કે છે હા એ તો તને ખબર નહીં એટલો ઊંડો મોય છે હાર તો તમે કઢાઈ ને ફટાફટ આવો તમારે આવતા આવતા હું છે ને પેલા હેતમજી આવું એ હેતનજી હે બીજું કોઈ ના કરે તો કોઈ નહીં હા મને જેવી ડેટીનું સેટિંગ કરી શકતી બેઠો સંભાળ્યો બનાબા વિશ્વાસ હાર હેડો તો હતો નહીં પણ ભેણિયા ઉપર કઈ હેડો ઓહ મારું બેટું ઢગલો કઈ નાખ્યો ભાઈ તમે તો ઊંઘતો ઢગલો કરે છે ને યાર ભાવ તમને ખબર તો હાલ ભાવ જબર ચાલે પાછો હું તો પાછો ડેટી તો પાછી શેઠ પહોંચી દો પોતો કોઈ પાવ તો પણ હું તો દાબીને પાવ મળો તો ભાઈ કોણ નુકસાન પડ્યું હતું યાર હા તારું હજી લઈ જાય વિનગર વાટમાં ખાલી કરીને આવતો હતો અત્યારે કેવું છે ના હોય નો ભાવ હોય એ તો એવું જ ગયો ના હોય નો ભાવ હોય હું તારો બાપમાં તો એ તો બધું ખાસી બધી વાઈ કાઢી હું તારો પૈસો દાબીને આવતો ભાઈ હો ના ઘણું વાયસું અમુક છે હા આ તો હજી સવાર જવું તાનું મેરાવો ના ના હવાર બરોબર હજી તો પાછું મજૂર વેણ છે કે ના વેણ છે હા. યાર જવું મજૂર છું યાર કસરું કઢાવા જવું છું એવું? તાણે કીધું ના ના કચરી શિયાળ ખાવું અને પડે શિયાળામાં ખાવું પડે ને કે મરી જઈએ કચરી છે મેથી છે સાને ટાળી છે ગુંદ કદારી છે. મેથી ગુંદ ટોપરું મોટું બધું ખાવું અમે તો પડે ગુંદ બોધી છે પહોંચ્યો તો ઓહો તે કચવા હું કઢાવા જઉં છું એવું તે વર્તા થોડું તમારે હાલતો જઉં છું હાલતા જજો પાછા. ખાવાનું પાછું ભૂલો ના એટલે આપણે 1000 રૂપિયા ખોટું થઈ ચાલો તમને હપ્તો થાય એટલે પાછા હું તમને આલી દઉં કાઠું કરી દે કેમ પૈસા હાલ નહીં વાપરવા એમ નહીં કહેવાય બુધવાન દાડો હપ્તો થાય એટલે તમને પાછા આલી દઉં એ વાત ગોડાજી અમે તમે કચરી લે ખાવા છો ભરતા હાલું છું મોચી થોડું તમને શું વાંધો છે ના એવું સવાલ નહીં પાછા આલી છે હું આપત જો આપત કાયમ લેવડ દેવડ હોય જ છે ના પણ હવારી પાછા લો તો શું છે મારા પાસે તો કોનું વાયદો ખોટું નહીં કરવો વાયદો ખોટું નહીં કરું ગુરુવાર એટલે ગુરુવાર તમારે પગાર થઈને તરત પૈસા જો તને હું આ તારે કચરું ખાવા મારા ના ના પાડતો પાડી પણ હવારી પાકા પાછા હા હા કચો હતો નહીં કમ્પ્લીટ થયું 600 500 ની છે 800 900 ને 1000 જો મારે ખોટું નહીં મારો પૈસો ખોટો લેવો નહીં આ 200 રૂપિયા વધારે છે બરાબર મારે લેવાના એ કમ્પ્લીટ 1000 રૂપિયા ઓ વધારા પેલા પેલી ડેટી હમણાં બેસી ગઈ ના પૈસા રમનો નો ના લો એવું છે હો હારો પણ પાછું કોક મસાલા બધા નખાવ્યો પાછા બધું હો હારો એ તો વર્તન આળું તમે હા. ચેક કરજો એ તો નહીં આલો સાલે પૈસા આલી દેજો પેલા એ હા કેટલું લેનમાં ઉભો રહ્યો કેટલું લેનમાં ઉભો રહ્યો તાણે તો નંબર આવ્યો ને કચરિયામાં તો હોજ પડી રહી હું કરે સાધનવાળાએ મારા બેટા શેઠ ઉતારી મેલ્યો કે જો જવું હોય તો નકર તેલ લેવા દો થાકી તો જાય છે પણ શું કરું ભાઈ હા કચોરી તો ભાઈ કાઠું તો સહ હવે હા હું સંજીજી બે વાગ્યા પછી જવાય છે થાકી ગયો કોક હંગાજી હોત તો ભાઈ થોડી વાતો કરત ને થોડો ટેમ જ હોત પણ હું વાતો કરે ને રસ્તો એવો છે અને પાછું ખાવાનું એ સારું છે કચોરી એટલે કોઈ જેવું તેવું ના કહેવાય કચોરી તો તમારે ટોકાય ને તો માણસ મહી કાઢે પણ થોડું હોય નાખવું એ પડે અને થોડું ચેક કરવું પડે ખાવું એ પડે મારા બેટા નાખવામાં ભાઈ કમ્પ્લીટ નાખ્યું છે હો નાખવામાં કમ્પ્લીટ જ નાખ્યું છે જો આગું પાછું નાખ્યું હોત ને તો તરત મને ખબર પડી જો થોડું ધરાવું પડતા ને કચેરી શું છે બોલો ભાઈ
એક મજા આવે છે ભાઈ કચરિયું ખાઈ હા કેટલી ગોળીઓ મોય મેલી છે ભાઈ મજા તો છે ભાઈ કસરિયાની હો કસરિયામાં મજા તો છે એમાં પૈસા લીધું ને કા સવારે વહેલા ઉઠીને ખાવાનું વધુ ઊંઘે ને એટલો મારો બેટો આ શિયાળો તો ભાઈ ગુદો ખાલી કરી રાખે છે હે એક તો ઢેસણ આયર અને શાપ થઈ ગઈ કેટલી મજૂરી તાને ડબ્બો ભરીને કચરિયું કઢાવાય છે હા થાકી ગયો અને ઓફ થઈ ગયો તહે લાગી છે મને તો હાય અને ભાઈ રિક્ષાવાળા એક ગીત વગાડે છે ને કે જાતી વખતે મને ફરી ફરી જોતી અરે એક વગાડે છે મજા આવી જાય ભાઈ આવતા આવતા ઓ મારો ભાઈ ગાંડુ હ મારો બેટો ગાંડુ ડબ્બો લઈ જવો બેઠો બેઠો વાજોટા છે કચરિયો હ અરે ગાંડુ એટલે કેમ હોય બેઠો જ રસ્તા વચ્ચો વચ ગોડા એટલે ખરા ને ઉતરાય મારે ગાડી અરે શું ઓછું કઢાયું છે છોકરો ચાલ લઈ ગયો મારે બિલજી બોય કેટલી અને તમે કે બતાતા સમનભાઈ નહીં કઢાયું ભાઈ મેં તો સમનભાઈ નહીં કઢાયું એટલો જફા કરી ભાવમાં તે થાસી જો જફા કર્યા મોય સોપડું સોપડ નવડું હું વાત કરો અમનભાઈ ને નતું કઢાય તન બાદર નહીં કઢાય બાદર હમણાં નવો ઘોણો લાવ્યો છે અલ્યા પણ તમે કી એ ના તમે બાદર ના જોત અને તમે જોવો ને તો કેટલા લીધા કઢાવાના? કઢાવાના વધારે નહીં લીધા 1800 રૂપિયા લીધા હા 1800 રૂપિયા લીધા અને આ ડબ્બો આખો ભરેલો મારા હારું થોડું વધારમાં પડ્યું કેટલા પડ્યું 2100 રૂપિયા લીધા કદી ના કઢાવા બધું એનું. પેલા તો નવો મારે બધું એનું. મારે શું કરનું કરે તું હા ના ના ખરેખર તે તમારું બધું નાખ્યું છે મસાલો ને એવું બધું નાખ્યું નાખ્યું છે ઘોણો નવો છે અને ઉપરથી મને તો ફાયદામાં પડ્યું હા પાણ ફાયદામાં પડ્યું સારું કહેવાય છે ફાયદામાં સારું છે પડ્યું. સખાડજો હું જોઉં વસ્તુ સારી સખાડજો તમારું જો સારું છે ભાઈ હા, નહીં હો? અને તમારે તો બાદોમે નાખી છે ને વધારે ના થાય ઓહો. વધારે ના થાય હા? વધારે તો નાખો ને ના થાળું મને તો મને પાકવા ચડી ગયા લાગી તમારા ઘેરે જ વાંધો છે આમ ઘેરે જ વાંધો ને રસ્તો સારો નહીં રસ્તો સારો નહીં એટલે મી તો નાખું પણ. મી નાખ્યું પણ હા કમું આવો કયો તમે આવો મારું ચાકુ નહીં ચાખું નહીં મી સાચ્યું છે વધારે ગાડી મોટું થઈ જાય ઓ હું જતો પણ રજો હો, પણ આપણે બે જણા હેડીએ ને કાજી હાર ધ્યાન ગાતી અડે ને મોડું તો અંધારું તો આવે પાછી હાર 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 પણ હાલ આવો આમ તો જોયે તેલ ઉડી ખાડો હા હા અને જોજો બૈરો ના આવે પાછો તાનું હું એક તો હેડે આવો છો એક તો જઈને આવતા હોય તો હા ગમતી પણ આવડે ગોડાનું બાદરનું કચરિયું સારું કાઢેલું છો મારો બેટો છેતરી ગયો છે હો ગબચે પણ સમજ્યો છેતરી ગયો ગોડા એમ મોડું થાય હેડજે ભાઈ હા? હેડજે મોડું થાય છે હા, લેવડો ઉપર હેડજે. ઉપર નકા હવેડું જલ્દી પોકે ઉપર આહાહાહા. હારું ભાઈ ગોડા જઈને ખાવું છે ને કચરિયું હા વાત છોડી દે માર ભાઈ અમે તો પણ ભાઈ કોઈને હલાય નહીં પાછું સૂંટલીએ કોઈને હલાય મોંઘું દાઢ છે હું વાત કરું. કસાર્યું ના પટન ત્યાર સુધી કોઈને મહેમાનો ના પહેવા દે તો ઘેરવા ગમે છે થાય કોઈને ના તો પહેવા દો ને અને વાત ના કરું ને તમારે કઢાવી જવું વાત ના કરું શું વાત કરો છો ઘેર હે ને ડોસી ના આલજે અને તાર તો ડોસી હે ઓ બાપ મને તો એક ચિંતા પડી હા તાર તો ડોસી માર તો બગર મગર નહીં મગર અમે હિપ્પોપોટેમસ તાળ્યા હા. કસાર્યું કહા એટલા મોટી જેવડી મોટી તો મોટો ડબ્બો ખોપડી ના જાય આ માર બાપો શિખર જ્યાં કચરિયું લે છે ને આવું છે શિખર કઈ ને ઠેકોણો જ નહીં શિખર હજીર સુધી બેહી રહ્યા શી કોક ભેગું થયું હતે આ હોદ પરવા આવી પણ હજીર બોલો હવારો ના જેલા હજીર નહીં થાય શું કરવાના પણ કચરિયું ખાવાનું શાનનું બાપા હો વર જીવશો તમે હોભળ્યું હો વર જીવશો હાલ સંભાળતો તો જ ને તમે આયા ઓવર જીવું કે ના જીવું આટલો ડબ્બો કચરિયાનો પટી જાય તો ઘણો હે લાવજો લે હાય ઘરમાં લઈ જાઓ ના ઓય મે અને તું શાક ને કરી ગાલી જો વસ્તુ જો ચમનલાલ નો હા કે બનાવી દે એ તું જો અને હેરવા જવાનું થઈ ગયું બાપા નેક કેવી આવે હાય હાય પેલું ઊંટ ને ખાયું છે ઊંટ મસાલો નખાયો છે કાજુ ટટ્ટી ના તે બધું કેટલું નખાય બાપા ખોલે ને ખરખું ખોલી કી ઓ અંદરે પેકિંગ માર્યું અંદર પેલું મેન્યુ મારેલું છે થોડું લે આતારે થોડું લે બાપા હાખો કે સાખી જોજે કેવું છે
મસ્ત બનાવી છો આખો દાવો નહીં ખાયા કરવાનો હો. આખો દાવો નહીં હવારે આખો ઉઠ્યા દારૂ બાપા નહીં કહું આખી રાત ખોઈ ભાઈ હવારે ઉઠ્યા ચાલ દાંતણ કર્યું હે. ભાઈ વાટકામાં આટલું જ લેવાનું દાડામાં એક જ વખત ખાવાનું 12 મહિના છે લબાન છે તન માર ભા હોલો પા જીવતા શું કહેતા શું કે કહેતા? બેટા દાંતન કર્યા વગર કચરિયું ખાવાનું ના એઠા ઓલો પાત ગોડા હતા આવું ના કા ગોતા મમ્મી લેવ ડબો ડબ્બો મિલ છે આટલું ખાવ બીજું ના ડબ્બો મિલ હું માપી રાખે નહીં ના હાલ નહીં હવારે એમ મિલ લે જા. મને ખાવા- કબાટમાં મેલ હા ચલો મજા આવી જઈ છે નહીં અમુ બધા આવી ગયા શિયાળાની લ્યા જેટલા રહ્યા શિખર હજુ આયા ના આ તો લઈ ના તો ખવડાવું નહીં કશું કરવું બેહી રહેવું જ્યાં સુધી કચોરી મોઢામાં ના જાય ત્યાં સુધી બાજરીનો રોટલો નહીં જાય ઘઉંનો રોટલો નહીં જાય પણ આટલું બધું શું મોડું તો કર્યું કેટલા વાગ્યા હા દાડો આટલી જો ગાગરા જો પછાડ કર્યું છે પસાડે હું ચાંદની રાહ જોઉં ખબર હે કચોરી ખાવા માટે પણ લોબી લાઈન હતી પણ હું શું કરું કે તાણે પછી લાઈન લોબી હતી તો પછી ભારત થાકે છે થોડું કામ મારા આ કેવું બાપુનું છે. કચોરી લાયા તો આમ હરખું ભેગું ના લાવાય આ તો રેત છે આ તો રેત લાયા ડોહા હા સાચું. મને કરો છો હે ઈ હોય. તો આ ના કરતો ના કદી જિંદગી નહીં લાવ કદર્યું પણ હું ખરેવા પણ ગોણા પહાડ નહીં કેવું હું ગોણા પહાડ જોતો ઈ પહાડ એવું બહુ ઉપર કસર્યું ડબ્બો નહીં ખાઈ ગયો બાપ પણ હું એવું ખબર એક ચીકર ચોથી આવી ખબર નહીં પડી મને હું તો પણ ઈ ચીક કસર્યું આલી છે મને વાટમાં અમે કોઈ પણ મમ્મી હું ચોઈ ગયો નહીં બાપા અહીંથી ગોણાથી કઢાઈ સાધનમાં આવ્યો છું અને વાટમાં એક જ જગ્યાએ થોડો આખો પાછો છું નેડિયામાં થયો તો હું તો એ હારું પણ એકન બુધો હતો ને હું હતો ને મેં એને કીધું ના બુધાપા નહીં કહી જાય મેં કીધું તમે વખત બેહો ડબ્બા પાણ હું બાથરૂમ જઈને આવું એટલી વાર હાલ બીજો કશું હું ડબ્બો હું નો મેલ્યો જ નહીં એક ખાલી 2 મિનિટ હું નો મેલ્યો છે ખાલી 2 મિનિટ પણ એમ નહીં એટલે 2 મિનિટમાં ડબો તાર ખાલી કર દે બુધાબા અને કચરિયાની જગ્યાએ માટી ભર દે નહીં લીધું ઈ હોય પણ નહીં હોય શું લીધો છે એમ કે મેં હોય લીધો તો મને ડબ્બા મારો હારો આકા જજો જોવા દેજો મને ડબો જોવા દે ને ડબ્બો આપણો જ છે નહીં આપણો ડબ્બો છે આ ડોરા ફાળો નો હું લખી છે નો મને શું હે? આવડે છે કે ન- આ બુધાબા નો ના આવડા મોટા બુધાબા દેખાતા નહીં હોય કાન આ ડબો બુધાબાનો છે તાને મને પણ જો નોમસી શું નોમ મને શું હસતા આવડે છે વાહ મને લાગે છે આ બુધાભાઈ કચોરી ફાડીને કચોરી લઈ લીધું ને માટી વાળો ડબો તમને પટકાય લે હેડો લઈ લે ડબો હેડો આ બુદ્ધા તારી હુશ કુટા હા કામ હેડતા હેડો નક્કી તને ખબર છે કે બુદ્ધાનું નામ ના લે અમે હું અભણ છીએ હા હા ને ઘોડા પછાડે હમ શું બોલાઈ જવું નહીં હોય ઘેર મારે પડે ને એવું છે એટલે હેડો. હેડો આ હેડો પૈસા હેડ્યો લે હેડો અડ્ડો તમે મરી ખાયો તો છું માર બાપો ઘેર નહીં ને તાર જો કચરિયું ખાઈ લે આડે પછી આવું છે ને એટલે ખાવા જ નહીં દેતા તાને મજા આવે છે એ કચરિયું ખાવાનું તો પણ બાપો ઘેર ના આવે ને એટલે જ ખાવાનું અમને ખાવાનું મજા આવી છે આ એક બધા આઈ જ ખો એ તાર બધું છાપ ખાઈ જા ભલે આ તારા બધું રાખ્યું છે એ કચરિયું રાતી હું જોયું લે 11 વાગે મંડેલો ઘરમાં ખાવા બોલ રાતી નેહરી ગયું કચરિયું ને હરી તારા ભાવ લે મેલ કેનું પટાવી લે નહીં બતાવ બતાવજે ઓહો બધું ખાઈ ગયા તો સાફ થઈ ગયા તો મેં નાખો લ્યો મેં નાખો જે રે કોઈ તો હેડો હેડો આનો હું તમે આ, ચા આ, પાકી છે આ, આમ લાવ સોના મને કેવું કચરિયું ખવાય તો બાપને બેટો શરમ નહીં આવતી ડબ્બા પર ઉતર ડબ્બા પર તેમ હું એ ડોહા કચરી જોડી નાખજો ડોહા આ રીજો આ રહ્યું મોટા અક્ષરમાં
નો ગોડા કાકા હું થયું કે અમારા જો ઘેરાનું નામ કાકાની છે. માં, હા. તને નહીં ખબર પડતી આ તારો બાપ મારો ડબ્બો ભર્યો નેને પણ લઈને આવતો હા? નેને પણ ડબ્બો લઈને આવતો આમ કચેરી ખાવા માટે મેં જેટલું એ કરી છે અને આ ડોહો કચેરી લાય અને તમે શરમ નહીં ફાટી પડતા કોણે લીધું કચેરી તારું અરે ડબ્બો મારો સારો મારું તો ડબ્બો અમારો નહીં લે, આપણો નહીં ડબ્બો. ડબ્બો તો અમારો છે ગોડા કાકા. અરે ગોડા કાકા વળી, તાર ડબ્બામાં તો ધૂળ ભરી તાર બાપની. શેમ કરીને ધૂળ પડી અરે મત જોખજે. મારા ફરી ગયેલો નહીં કે હું ધૂળ ભરું ડબ્બામાં. હું વાત કરો છો? દેખી ભરી લાયા તો ડબ્બો હું તમે મારો છે. હા? અરે મારો ડબ્બો છે. કયો? હા અરે મારો છે ને અરે. માં બધું મારો બાપો છે. બાપો કચરિયું કઢાવા જતા. ઓવે આ તને ખબર આ ડબ્બો મારો છે લે? નામ નહીં લખ્યા ડોરા નતા ફાડતા નોમ લખ્યા છે ડબ્બા ઉપર કયો ડબ્બો બતાવો. કાશી એ ઉપર. બે ડબ્બા જો બોલ. આ કચરિયાનો ડબ્બો અમારો છે, બરોબર? યાર તો નાનક મેલે લાખો. આખો કચેરી ખાધા વગર છો કચરિયાનો ડબ્બો અમારો. નોમોજ તક પાટું મેલે. હું ભણેલો નહીં પાછો. હું નામ છે? ગોડાજી મલાજી. તો તાર તારો બાપ જો. કચેરી ખાઈ દે બાપને બેટી આ ખબર મને નથી ખબર. અરે તારે અને નહીં તમારે કચેરી નતું ખાવ તો માટી ઉલે ભરીને આયા આ તાર બાપ તો માટી ભરીને આયો આ તો તો શું મને કે તમે જો કો ગોળ રાખો તો કાકા. કસાઈ મોહન લઈ ગયો 8 રૂપિયા કસાઈ લઈ ગયો તાણે? 8 રૂપિયા કસાઈ લઈ ગયો આ તો બોલ પૈસા નતા યાર. અડધો ડબ્બો ખાઈ ગયો તેમને પૈસા નતા તે હું ધૂળ ભરવાની ડબ્બામાં એટલે મારા ધૂળ સાટવા છે ધૂળ સાટવા હા આરો ચાલ લઈ તો આરો લઈ કોઈ. અરે આ ડોહા તમે કચેરી ચેલો ડબ્બો પલ્લાયા હતા આખું ડબ્બુ અરે ભરેલું હું હતું. જોઈ લઉં જો જોઈ લો અમાર પીછે નતા ભાવ આટલો ડબ્બો નહીં રહ્યો ટીપો બાપ અરે ભાઈ કચેરી કવડિયા તો મહિલા કસાઈ કાકા બી નહીં ખાધું. પૈસા આલે નહીં આલે આલુ 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 પૈસા. પૈસા આલો કચેરિયાના માં બાપો કસાઈ કોઈ તો જીવા થાય ટીટીડા જીવા કાશી મરી ગયો. ખાઈ ખાઈ ઉકેડામ કાઢી આ અમારા રૂપિયા બગડશી હવારે ગમે છે આ લઈ તો ડબ્બો તારો લઈ ગયો. હું ડબ્બો લઈ જા હવારે ગમે તારે 10 રૂપિયા 15 વાળી જે છે 200 રૂપિયા કસાઈમાં પડી ડબ્બો લઈ લે ડોહા જેટલું વધે એટલું ખાવા થાવ નકા તો જેલા છું અરે સર હા એ રે સર અને હવે જે સોયટા વેળા કરતા ખાવા દો છે હું સોયટા વેળા તાણે વળી લેતા ડોહા હું રા અંજુ કસરિયા છો મને માલ બકા. અરે મને માલ બકન ટેકા ન માલ કચરી ખાવા સોર સારે કસરિયામાં ઠેકોણો નહીં, કસરિયા જેવો કહી નાખ્યો તમે તો. મગજ તો લે છોકરા કમ્પ્લેન વાપર્યું તો પછી પણ બાપા તમે કર્યું તું મને કહેજો. હા કર્યું તું તું તો હારો જબ્બર કરી તું છોકરા. તું હું વાત કરે છે બુદ્ધિ તો જબ્બર દોડાઈ તી લે. શું કર્યું તું? હા વગર રૂપિયે કસર્યું ખાવા મળો પણ થોડી ભૂલ થઈ જાય. હું કર્યું ખબર છે? હા. હોભળ. બુધા બુદ્ધિ દોડાવી પડશે ગમે તે કરીને પણ. ગોડો આવ્યો. આમાં જોવું પડે ને ફસાઈ જઈએ. હે આવું કર્યું તું યાર બાપા, ડેડિયા. પણ તમારે મગજ છે? ચકરી તો નહીં ખાઈ ગયું કા? ચકરી નહીં બુદ્ધિ એટલા બધા ના પહોંચી અણી સુધી કે ડબ્બા ઉપર નોમ અજય ભૂલી તારે ગયો. ડબ્બા ઉપર નોમ લખેલું હોય બાપા. આખો ડબ્બો બદલ્યો પણ ઈવાનું કચરિયું આપણા ડબ્બામાં નાખીને ઈવાના ડબ્બામાં રેત ભરી હોય ને તો ખબર ના પડે બાપા. પણ તમે મને કહેતા નહીં લડી નાખશી આગળ આગળ. આ ભણ્યા ના હોય એટલા બધું થાય. જો તારા જેટલું થોડું ભણ્યો હોત તો બુદ્ધિ હોત ને તો આ ડબડિયું કહું કહેવાય ડબ્બો કસર્યું કસરિયું આપણા ઘેર હોત. કશો વાંધો નહીં બાપા. આપણો કસરિયું તો વિશ્વાસ ખાવું એટલે ખાવું. હું છોકનથી ખાઈ. એ તો સાઈડ યાર. આમ ધરાવો. હોય બુદ્ધિ ની અડી. હા? યાર કરીએ પ્લાનિંગ. લેડો, લેડો. અમે તો મેલી ગયું તો લેડો. આ રજા વાળી તો લેડો. આ માટી નાખી દે. હા, પણ તમે મને ટોકર મેલ્યો છે ને જબરદસ્ત મેલ્યો છે. અરે હે ની આ કસરિયું જતો રહ્યો, કસરિયા મેક રહી.